9 વર્ષ પછી દીકરાનો સોનલદેવ પરમારના કુખે એમ કહેવાય તો કે જન્મ થાય. નામ રહ્યું એનું નવગણ રાખવામાં આવે છે. જ્યોતિષીઓને બોલાવવામાં આવે છે, એની કુંડળી કાઢવામાં આવે છે. જ્યોતિષીઓનું એવું કહેવાનું છે કે આ દીકરાની ઉંમર 6 મહિનાની થશે. 6 મહિના સુધીમાં એના પિતા રાડિયાસનું અવસાન થશે. રાડિયાસની આજ સમયથી ખૂબ જ કાળજી રાખવામાં આવે છે, ખૂબ જ સાવચેતી રાખવામાં આવે છે. એની આજુબાજુમાં ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવે છે કે આને કંઈ થવું ન જોઈએ. ધીમે ધીમે 1 મહિના, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 5 મહિના પસાર થયા. રાડિયાસને કંઈ થતું નથી. દૂધ જેવો દીકરો નવગણ, ફૂલ જેવો કોમળ દીકરો નવગણ, પણ આ 5 મહિનાનો થયો હોય, 6થા મહિનાની શરૂઆત થાય. 6થા મહિનાનો અંતિમ દિવસ છે અને આ અંતિમ દિવસે પરમાત્માને એમ કહેવાય તો કે સુજે રાડિયાસના નિધનનો સમય, રાડિયાસના અવસાનનો સમય રહ્યો આવીને ઊભો. ઘટના કંઈક એવી ઘટે છે કે આ સમય દરમિયાન, આ દિવસે એક જુનાગઢનો વ્યક્તિ અને સામે એક સોલંકીઓનો મંત્રી, આ બંને આ જુનાગઢની ધરતી ઉપર ચોપાટ રમવા માટે બેસે છે. જુનાગઢ તરફથી જે વ્યક્તિ છે એ ખૂબ જ સારું જંત્ર વગાડનાર બિજલ બાણ છે અને સામે સોલંકીઓનો સુબો સોલંકીઓનો મંત્રી સામે હોય છે. સોલંકીઓનો મંત્રી બિજલ બાણને એમ કહે છે કે બિજલભાઈ, ચાલો ને આપણે ચોપાટ રમી, ચોપાટની રમતો આપણે રમી. બિજલ બાણ એમ કહે કે કાંઈ વાંધો નહીં, ચાલો ને આપણે ચોપાટ રમી. પણ આ સોલંકીનો મંત્રી સામે એમ કહે કે ચોપાટ તો આપણે રમી, પણ એમાં હાર અને જીત થાય તો? હાર અને જીતનું શું? તો કે બોલો. બિજલ બાણ એમ કહે કે બોલો, તમે કોઈ હાર ને જીતમાં એમાં શું ભલામણ? અને ત્યાં સામે મંત્રી એમ જવાબ આપે છે બિજલ બાણને એમ કહે કે ભલા માણસ, જે હારે એ એના રાજાનું માથું આપે. એટલે જો હું હારું તો હું દુર્લભરાજનું માથું આપું, અને જો તું હાર તો તારે રાડિયાસનું માથું આપવાનું. બોલ, શરત મંજૂર છે? અને આ બાજુથી બિજલ બાણ એમ કહે કે હા, શરત મંજૂર છે, એટલું બોલે છે. અને આ બાજુ રાડિયાસનું અવસાનનો સમય રહ્યો આવીને ઊભો રહે. ચોપાટ પથરાઈ ગઈ છે. બંને ચોપાટ રમવા માટે હામ અમે બેસી ગયા અને ત્યાં ટૂંક સમયની અંદર, થોડાક સમયની અંદર બિજલ બાણનું એમ કહેવાય તો કે હાર થાય અને સામે સોલંકીના મંત્રની જીત થાય. ને એમ કહે કે આપણી શરત મુજબ તને યાદ છે ને? તો કે હા 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 હા, ક્યાં મેં શરત ચૂકવાની ના પાડી, ક્યાં મેં તમારી સામે કંઈ બોલ્યો? અને એ સમયે, રાત્રિના સમયે બિજલ બાણ રહ્યો એ જંતર વગાડતો 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 એમ કહેવાય તો કે ઉપરકોટના કિલ્લા તરફ પ્રયાણ કરે. ઉપરકોટના કિલ્લા તરફ એ જવા માટે નીકળે છે અને જંતરનો અવાજ સાંભળીને જુનાગઢનો ધણી રાડિયાસ રહ્યો એ જાગે છે અને જાગીને આમ નીચે નજર કરે છે તો કોઈ વ્યક્તિ રહી એ જંતર વગાડે. જંતર વગાડવામાં એ વ્યક્તિ એટલો બિજલ બાણ રહ્યો એ ખોવાઈ જાય. રાડિયાસ મોજમાં આવી જાય અને નીચેની વ્યક્તિ જે બિજલ બાણ રહ્યો એ બિજલ બાણને બોલાવે કે આવો આપણે ઉપર, તમે ઉપર આવો, તમે ઉપર આવો અને મને રૂબરૂ તમે આ મારી સામે જંતર વગાડો. નીચેથી બિજલ બાણ એમ કે હું કેવી રીતે આવું? બધા દરવાજા બંધ છે, બધું બંધ છે, મારે ઉપર આવવું કેવી રીતે? રાડિયાસની જુનાગઢની પાઘડી રહી, એ પાઘડી રહી, એનો છેડો રહ્યો એ નીચે રહ્યો એ રાડિયાસ
લંબાવે છે અને એ ભાગડીના છેડેથી ચડતો 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 એમ કહેવાય તો કે બીજલ ભાણ રહ્યો એ ઉપર મહેલમાં પહોંચે, જંતર વગાડે છે, ડિયાસ ખૂબ રાજી થાય, ડિયાસ ખૂબ મોજમાં આવે તો કે તમે છો કોણ? તો કે હું બીજલ ભાણ છું. અને ત્યાં ડિયાસ મિત્રો કહેવાય છે કે એટલો મોજમાં આવી જાય અને સામે બીજલ ભાણને એમ કહે કે માઇક 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 ગાય તું માઇકી આપું. બીજલ ભાણ કે રહેવા દો રહેવા દો રહેવા દો મહારાજ રહેવા દો, એમ બોલવું ને એમ આપવું એ બહુ હેલી વાત નથી. એવું તો કંઈક લોકો કે માઇક 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 માઇકી આપવું, પણ જ્યારે સામે કોઈક વસ્તુની માગણી થાય ત્યારે સામેનો વ્યક્તિ પછી મૂંઝાઈ જાય. ભલા માણસ તો કે તું બોલેશ? આ જુનાગઢ છે, આ ડિયાસ બોલે, આ ચુડાસમાનો શાસક બોલે છે. ભલા માણસ માગ તું માગી આપવા માટે હું આ તૈયાર છું. અને ત્યારે મિત્રો બીજલ ભાડ રહ્યો એ કાળા આહુડે કહેવાય તો કે રોવા લાગે કે મહારાજ આજ હમણાં 1 કલાક 2 કલાક પહેલા સોલંકીઓના મંત્રીની સાથે હું જ્યારે ચોપાટ રમવા માટે બેઠો અને ચોપાટ રમવામાં મેં તમારું માથું રહ્યું સામે હાર અને જીતમાં મૂક્યું છે, અને એમાં એ ચોપાટ રમવામાં મારી હાર થઈ, મારે જોઈ મારે ખપે તો બીજું કંઈ ન ખપે, મારે તમારું માથું ખપે. ભલા માણસ હે માથું ક્યાં કોઈ બીજાનું લેવા જવાનું છે? ડિયાસ એમ કહે મિત્રો સાંભળો તો ખરા, આ જુનાગઢની ધરતી, આ કાઠિયાવાડની ધરતી, આ વાતું કરી એટલે આપણી છાતી રહી ગજ 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 રહી ફૂલવા માંડે કે વાહ હોરઠ વાહ ભલા માણસ વાહ. ને બીજલ ભાણનો આ માંગણી સાંભળીને ડિયાસ એમ કહે કે માથું તો ભગવાને મને એક આપ્યું છે, કદાચ મને જો 2 માથા આપ્યા હોત ને બીજલ તો બે માથા રહી તને ઉતારીને આપી દે. તો ભલા માણસ હે 24 રાણીઓ હાજર થઈ, 6 મહિનાનો નવગણ રહ્યો એ હાજર થયો હે, ડિયાસની બહેન હાજર થયા. બધા એમ કહે છે કે જો માથું જ આપવું હોય તો કાલ સવારની રાહ જોવાય નહીં, આજે જ અત્યારે જ માથું આપી દે. અને તલવાર લઈને પોતાનું માથું રહ્યું ઉતારીને પોતાનું માથું રહ્યું બીજલ ભાણના એમ કહેવાય તો કે હાથમાં આપે છે. અને આ જ સમયે ડિયાસનું શાસન રહ્યું અહીંયા સમાપ્ત થાય અને બહાર જે ઉપરકોટના કિલ્લાની બહાર જે 16 વર્ષથી રાહ જોઈને બેઠેલી સોલંકીઓની સેના રહી એ અહીંયા ઉપરકોટના કિલ્લાની અંદર પ્રવેશ કરે. અને ત્યાં હવે વાતની શરૂઆત થાય. હવેની જે ઘટના રહી ને એ ઘટના ન ભૂતો ન ભવિષ્યથી આવું આ સોરઠની ધરતી સિવાય કાંઈ બને નહીં. આવું આ સૌરાષ્ટ્રની ધરતી સિવાય, જુનાગઢ સિવાય, આ ગુજરાત સિવાય આવી ઘટના વિશ્વની ધરતી ઉપર બની છે અને ન તો બનવાની છે ભલા માણસ. અને આ ઉપરકોટના કિલ્લામાં માં સોનલદેવ પરમારનો દીકરો નવગણ અને વાલબાઈ વડારણ જે સોનલદેવ પરમારની સાથે આવેલી એની દાસી, અને એ દાસીને આ નવગણ રહ્યો એ નવગણ સોંપે અને એમ કહે કે હવે આ નવગણનું ધ્યાન રાખવાની જવાબદારી તું આટલા વર્ષથી મારી સાથે હું વાલવાય. સોનલદેવ પરમાર એમ કહે કે તું આટલા વર્ષથી મારી સાથે છું, આટલા વર્ષથી તું મારું ધ્યાન રાખેશ, મારી કાળજી રાખેશ. આજ હું તને આ 6 મહિનાનો નવગણ સોંપું હું, ભવિષ્યનો જુનાગઢનો રાજા તને સોંપું. હવે એનું ધ્યાન રાખવાની જવાબદારી તારી છે. મારે તો હવે લાંબા ગામત્રે જવાનો સમય આવી ગયો હોય, મારે હવે ડિયાસની પાછળ સતી થવાનો સમય આવી ગયો હોય, ઈશ્વરની સાથે મારી મુલાકાત કરવાનો સમય રહ્યો એ આવીને ઊભો રહ્યો હોય, એટલે મારે તો હવે જવું પડશે. પણ આ નવગણ રહ્યો એ હું તારા હાથમાં તને સોંપતી જાઉં હું. ત્યારે આ વાલબાઈ વડારણ જે સાથે આવેલી દાસી રહી એ મહારાણીને વચન આપે કે મહારાણી કાંઈ વાંધો નહીં, તમે ચિંતા ન કરતા, તમે મૂંઝાતા નહીં,
આનું ધ્યાન રાખવાની જવાબદારી રહી એ હવે મારી છે એમ કહી ઉપરકોટના કિલ્લામાંથી એમ કહેવાય તો કે જે રસ્તો રહ્યો એ છુપો રસ્તો હે, કોઈને ખબર નથી એવો રસ્તો હોય, એ રસ્તામાંથી વાલબાઈ વડારણ રહી એ ત્યાંથી નીકળી જાય અને ત્યાંથી નીકળીને જુનાગઢની બજારની અંદર એમ કહેવાય તો કે મોં ઢાંકતી 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 વાલબાઈ વડારણ રહી એ નવગણને લઈને નવગણને ચાલીને રહી નીકળે અને ત્યાં સામે જુનાગઢની બજાર વાળવા વાળો એક ભીમો રખી નામનો વ્યક્તિ રહ્યો, રૂખીનો દીકરો ભીમો રૂખી જે બજાર વાળવા વાળો રહ્યો એ સામે વાલબાઈ વડારણને ભેગો થાય અને આ ભીમો રહ્યો એમ કહે કે વાલબાઈ અત્યારે ક્યાં જાઓ છો? આ રાત્રિનો સમય છે, તમે ક્યાં જાઓ છો? તો કે ધીમો બોલ ધીમો બોલ ધીમો બોલ, આ મારી જે હાથમાં રહ્યું ને એ કોઈ જેવી તેવી વ્યક્તિ નથી, એ કોઈ જેવું તેવું બાળક નથી, આ ભવિષ્યનો જુનાગઢનો રાજા નવગણ રહ્યો એ મારી પાસે છે, મારા હાથમાં રહ્યો એ નવગણ છે ભલા માણસ. અને આ સાંભળતા ભીમો રખેહર ભીમો રૂખી થોડોક ધ્રુજી ગયો અને ત્યારે વાલબાઈ વડારણ એમ કે આ નવગણને હું આડીદર બોડીદર દેવાયત બોદરના ઘરે મૂકવા જાઉં, જે સોનલદેવ પરમારનો જીભનો માનેલો ભાઈ છે, ત્યાં હું આને મૂકી આવું એટલે એ આનું રક્ષણ કરશે. એમ ભીમડા, તારે મારું એક કામ કરવાનું છે, કરીશ ખરો? હું તો આ ચુડાસમાઓની દાસી રહી, સોનલદેવ પરમારની દાસી રહી, એટલે મારી પાસે જો આ બાળક હોય અને એ બાળકને જો હું આડીદર બોડીદર સુધી મૂકવા જાઉં, ચારે બાજુ સોલંકીઓની ચોકી રહી મૂકી ગઈ, હું રહી કદાચ મૂકવા માટે જાઉં તો રસ્તામાં કોઈક મને પકડે અને આ એમ કહેવાય તો કે સોલંકીઓ પાછા નવગણને વધારી નાખે, સોલંકીઓ વધારી નાખે. એટલા માટે આ બાળક હું તને સોંપું છું. આ હુડલાની અંદર તારા માથે આ બાળકને લઈને તું આડીદર બોડીદરના સીમાડા સુધી પહોંચ. જે સૌથી પહેલાં આડીદર બોડીદરના સીમાડા સુધી પહોંચે એ સીમાડે રાહ જોવે. વાત મંજૂર છે. બંને વ્યક્તિએ વાતને એમ કહેવાય તો કે સંપૂર્ણ ઓપ આપ્યો છે. સૌથી પહેલાં આડીદર બોડીદરના સીમાડે વાલબાઈ વડારણ પહોંચે અને હુડલામાં માથે મૂકીને નવગણને લઈને માથે બીજો એક હુંડલેથી ઢાંકીને ધીમે 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 સોલંકીઓની સેનાથી બચતો છુપાઈને ભીમડો પણ આડીદર બોડીદરના પાદરની અંદર પહોંચે. બંને આડીદર બોડીદરના પાદરમાં પહોંચી ગયા. વાલબાઈ વડારણ એમ કહે કે વાહ ભીમડા, વાહ ભાઈ વાહ, તારું ઋણ રહ્યું એ અમે કેવી રીતે ચૂકવી? આ જુનાગઢ રહ્યું એ તારું ઋણ રહ્યું એ ભલા માણસ કેવી રીતે ચૂકવે? મારી ધરતી, હું જે ધરતી ઉપર જન્મો હોય, ભીમડો એમ કહે કે હું જે ધરતી ઉપર જન્મો હોય એ ધરતીનું હું આજ ઋણ ન ચૂકવું તો કેદી ચૂકવું ભલા માણસ? આ તો મારા રાજનું કામ કહેવાય, આ તો મારું પોતાનું કામ કહેવાય. આનું કોઈ દિવસ ઋણ ચૂકવવાનું ન હોય. આવી નાની વાત ન કરો વાલબાઈ. એમ કહીને હુડલું રહ્યું એ ભીમડો રહ્યો એ વાલબાઈ વડારણના હાથમાં મૂકે. વાલબાઈ વડારણ એ જ હુડલું પોતાના માથે મૂકીને સામે તે દેવાયત બોદર, દેવાયત આપાનું ઘર હોય છે, ત્યાં ધીમે 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 વાલબાઈ વડારણ ચાલતી થાય. આ બાજુ પાછળ ભીમડો ચાલતો થાય. માંડ 15-20 ડગલા ભીમડો ચાલ્યો હોય છે અને ત્યાં પાછું ફરીને આ ભીમડો રખેર હાથ કરે, હાથ પાડે વાલબાઈ, હાથ કરે વાલબાઈ, અને વાલબાઈ રહી પાછળ ફરે. પાછા બંને જે રસ્તે હતા બંને 15-20 ડગલા આવેલા ત્યાં આવીને પાછા બંને ઊભા રહ્યા. અને વાલબાઈ કહે કે ભીમડા, તારા ઋણમાંથી, તારા ઉપકારમાંથી, તારા
આ ધર્મના કામમાંથી જુનાગઢ કોઈ દિવસ મુક્ત નહીં થઈ શકે. તારા ઋણમાંથી કોઈ દિવસ મુક્ત નહીં થઈ શકે. માઇક 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 તું માયગી આપવું હોય છે. તું માયગી આપું હાલે. મારા ગળામાં જે હોનાનો હાર રહ્યો એ મને જે મહારાજે આપ્યો તો રાડિયા છે એવું તને આપું હાલે. અને ત્યાં ભીમડો રખે રીમ કહે કે વાલભાઈ, તમારા કમરની અંદર જે કટાર રહી ને એ કટાર મને આપો. અરે ભલા માણસ, માગ્યું 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 તું કટાર માગી? માગી માગી માગીને તે કટાર માગી. સમય એવો હતો કે એ સમયની દાસીઓ પણ પોતાના રક્ષણ માટે કમરની અંદર કટાર રાખતી, અને એ કટાર રહી એ કમરમાંથી કાઢીને વાલબાઈ વડારણે એ ભીમડાના હાથમાં આપી. અને કહેતા વાર લાગે એ એટલી વારમાં તો એ કટાર રહી એ ભીમડા રખે અરે પોતાના પેટની અંદર એમ કહેવાય કે પેટમાં મારીને પોતાનો જીવ રહ્યો અહીંયા ટૂંકાવી દીધો. અને અંતિમ સમયે વાલબાઈ વડારણે ભીમડાને પૂછ્યું કે ભીમડા, કટાર મારવાનું કારણ આ તારું? આવું તારે મારી પાસેથી કટાર લઈને તારે તારો જીવ જ ગુમાવવો તો? શા માટે? અમારો શું વાંક? અમે કઈ વાંકમાં આવ્યા? જુનાગઢ કઈ વાંકમાં આવ્યું? ના 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 બહેન, એવું 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 ન બોલો. એવું કંઈ અમે તો નાનું વર્ણ કહેવાય. અમે તો નાનું વર્ણ કહેવાય. કદાચ કોઈક રૂપિયા આપે, કદાચ કોઈક મારે ધમકાવે, અને કદાચ મારા મોઢામાંથી વેણ નીકળી જાય કે જુનાગઢનો ધણી રા ડિયાસનો વંશજ રા નવગણ રહ્યો એ આડીદર બોડીદરમાં દેવાયત બોદરના ઘરે મોટો થાય, એવું કદાચ અમે બોલી જઈ તો આ ઘટના આ કાર્ય મેં તો કર્યું ન કર્યું કહેવાય. એટલા માટે આ એક ભીમડો નહીં પણ આવા 1000 ભીમડા કુરબાન કરવા પડે તો પણ જુનાગઢનો વંશ રહ્યો એ બચાવવા માટે કુરબાન કરવા પડે તો અમે તૈયાર છીએ. હા 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 મેં તમને કીધું ને, આવી ઘટના ન તો બની છે. એટલે એ પહેલાં ન કોઈ દી બની કે ન એ પછી કોઈ દી બની. આવું તો એક જ વાર આ ધરતી ઉપર થાય. અને વાલબાઈ વડારણ રહી યાહુડા પાડતા 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 આ ભીમડા રખેહરના મૃત્યુના દુઃખને એમ કહેવાય તો કે થોડીક જ વારમાં પચાવી લીધું. અને આડીદર બોડીદરની અંદર દેવાયત બોદરનું બાયણું રહ્યું ખખડાયું. દેવાયત બોદર રહ્યા બહાર નીકળે કે બોલો કોણ તમે? એ જુનાગઢથી આવું છું, સોનલદેવ પરમાર જે તમારી માનેલી બહેન છે એની હું દાસી છું. અને આ રા નવગણ અત્યારે જુનાગઢની અંદર સોલંકીઓનું શાસન રહ્યું એ પાછું આવી ગયું છે. આ હુંડલાની અંદર જે મારી પાસે આ હુંડલો રહ્યો એ અંતિમ સમયે મને સોનલદેવ પરમારે આપ્યો કે આનું રક્ષણ કરવાની જવાબદારી રહી હવે તારી છે. દેવાયત બોદરને ત્યાં પહોંચાડવાની જવાબદારી તારી છે. એટલા માટે હું જુનાગઢથી આવું છું. અને આલો આ તમારો હુંડલો, હવે તમે આને સાચવજો. અને અહીંયાથી એ વાલબાઈ વડારણનું કામ રહ્યું, ભીમડા રખેહરનું કામ રહ્યું એ પૂરું થાય. અને અહીંથી દેવાયત બોદરનું કામ રહ્યું એ શરૂ થાય. દેવાયત બોદર રહ્યા એ આ વાલબાઈ વડારણને ત્યાંથી વિદાય કરે, ઘરની અંદર પાછા પ્રવેશ કરે. એ જ સમય દરમિયાન પાછા દેવાયત બોદર અને દેવાયત બોદરના પત્નીનું નામ પણ સોનલ હતું. એનું નામ પણ સોનલ હતું. એટલે એ સમય દરમિયાન આ બે દંપતીને પણ 2 સંતાન, જેમાં એક ઉગો અને એક જાહલ, આ બંનેને માં સોનલ રિયા એ પૈપાન કરાવતા હોય. અને પૈપાન કરાવતા હોય ત્યાં દેવાયત બોદરને એમ કહે કે કોણ હતું અત્યારે બહાર, કોણ આવ્યું? તો કે હાલો આ તમારો ત્રીજો દીકરો આવ્યો. તમારા 2 એક દીકરી અને એક દીકરો તો ખરા, પણ આ તમારો ત્રીજો દીકરો હોય. જુનાણાનો ધણી છે રા નવગણ રહ્યો એ તમારો હવેથી ત્રીજો દીકરો છે. અને પૈપાન કરાવતા હોય ત્યાં એક બાજુથી જાહલને પૈપાન મુકાવીને બીજી તરફ રા નવગણને પૈપાન કરાવે છે કે મારો દીકરો રહ્યો એ ભૂખો હશે, મારો દીકરો રહ્યો એ તરસો હશે. અને
આમ દેવાયત બોદર એમ કહે કે આયરાણી, આ ત્રણેય દીકરામાં ક્યાંય મતભેદ ન થયો. આ ત્રણેય દીકરા રહ્યા એ મારી માટે અને તારી માટે ડાબી જમણી આ એક બરોબર છે. હો આયરાણી, આને મોટો કરવાની જવાબદારી મારી તારી છે. આનું ધ્યાન રાખવાની જવાબદારી મારી તારી છે. આપણે આના હવેથી માતાને પિતા સમાન છીએ. આ દેવાયતભાઈના દેવાયત બોદરના શબ્દો હે તો કે આયર આ આયરાણીને ઓળખવામાં હજી તમે ભૂલ કરો છો. જ્યારે એવો સમય આવશે, જ્યારે એવી ઘટના ઘટશે અને ત્યારે આયરાણી રહી એ પોતાની વાત રહી મૂકશે કે આયરાણી રહી. આયરાણીને આવું શીખવાડવાનું ન હોય, એ તો એના લોહીમાં હોય. એટલા માટે કીધું હોય કે ગોકુળ કે રે ગોંદરે આન જે દીનો તાયર નંદ પણ ગોકુળ કે રે ગોંદરે આન જે દીનો દાયર નંદ તે દી જાદવ કેરું જગતમાં અને તો ફૂટત નહીં પરજદ પણ જગત જાકારો દિયે આને રાખે નહીં ઘર મારાણ તે દી માથા હાટે મૂલવે કે તો આયર નાયદાન. અને આમ આયર અને આયરાણી દેવાયત બોદર અને મા સોનલરિયાએ પોતાના ત્રણેય સંતાનને મોટા કરે. સંતાનમાં કોઈ પણ પ્રકારનો મતભેદ નથી. ડાબી જમણી આ એક બરોબર છે. પોતાની સામે રિયાએ ત્રણેય સંતાનો મોટા થતા જોવે છે. દેવાયત બોદર અને મા સોનલરિયા ખૂબ અંતરની અંદર ખુશ થાય. વાહ ભાઈ વાહ, મને મારી બેને જે નવગઢ મોકલો, જુનાગઢ રાજની સેવા કરવાનો જે મને મોકો આપ્યો, મારી ઉપર એને કેટલો વિશ્વાસ હશે કે મારે ત્યાં આ નવગણને મૂકવાનું કીધું. અને આમ ધીમે 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 મોટા થાય. 6 કે 7 વર્ષની ઉંમર આવીને ઊભી રહે. અને ત્યાં કોઈકે જૈન, કોઈક ખોચરા માણસે જૈન સોલંકીઓની કચેરીમાં, જુનાગઢની અંદર જે સોલંકીઓની કચેરી હતી ત્યાં જઈને કીધું કે હજી રા ડિયાસનો દીકરો રા નવગણ રહ્યો એ મર્યો નથી. હો, તમારા મનમાં એમ હોય કે એ મરી ગયો, હજી મર્યો નથી. હજી અત્યારે હાલના સમયમાં આડીદર બોડીદર નામનું એનું જે ગામ રહ્યું, અહીંયા દેવાયત બોદરના ઘરે દીકરો રહ્યો એ મોટો થાય. અને એમ સોલંકીઓનો મંત્રી એમ કહે એવું છે તો ચાલો ત્યાં જવું પડે, આડીદર બોડીદરમાં જવું પડે અને દીકરાને પાછો રહ્યો એ પોતાના બાપ પાસે અને પોતાની મા પાસે પહોંચાડવો પડે. હા 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 હે, તમે શબ્દો તો જુઓ ભલા માણસ. હે, તમે શબ્દો તો જુઓ. અને આ સોલંકીઓની ચોકી રહી પાછી આડીદર બોડીદર ગામમાં આવીને ઊભી રહી. ત્યાંના લોકોને પૂછતાછ કરે, પૂછે છે કે શું રાઢિયાસનો દીકરો હું નવગણ રહ્યો એ આ ગામમાં મોટો થાય? કોઈ એક આયરને પૂછે છે, બીજા આયરને પૂછે, ત્રીજા આયરને પૂછે. બધા એમ કહે કે અમને કંઈ ખબર નથી. હો રાજ, અમને કંઈ ખબર નથી, અમે કંઈ જાણતા નથી હકીકતમાં શું છે. અને આ તો ભલા માણસ આયરનું ખોયડું. હે, દેવાયત બોદરના ઘરે સોલંકીઓના એમ કહેવાય તો કે સિપાહીઓ જાય અને ત્યાં જઈને દેવાયત બોદરને બોલાવવામાં આવે કે હાલો હાલો તમે ગામમાં પંચાયતે હાજર થાઓ. અને ત્યાં દેવાયત બોદર રિયાઈ હાજર થાય. અને દેવાયત બોદરને એમ પૂછવામાં આવે કે શું આ એ જુનાગઢનું ભાવિ રા નવગણનો ઉછેર રહ્યો એ તમારા ઘરે થાય? તો કે હા બાપુ, હા સાચી વાત છે. દેવાયત બોદર જવાબ આપે, મિત્રો આ તો આયરનું ખોયડું, થોડું કેમાં ખોટું બોલવાનું હોય. હા બાપુ સાચી વાત છે. રા નવગણ રહ્યો એ મારા જ ઘરે મોટો થાય છે, મારા જ ઘરે
એ ઉછરો હે ને આજ 6 થી 7 વર્ષનો એમ થયો. મને એવું હતું કે જો એ થોડોક મોટો થાય 15-20 વર્ષનો થાય તો એ મોટો કરીને હું તમને સોંપી દેત. એમાં કંઈ બીજું નથી, એમાં કંઈ મારા પેટની અંદર બીજું કંઈ પાપ નથી. બરાબર છે, બોલાવો ત્યારે દીકરા તમારા રા નવગણને બોલાવો. અને ત્યાં દેવાયત બોદર એમ કહે કે એને બોલાવવા માટે તો ચિઠ્ઠી લખવી પડે. અને ચિઠ્ઠીની અંદર આહિરાણીને અંતમાં એમ કહે કે રા રાખતા વાત કરજો. રા રાખતા વાત કરજો. એટલી ટાંક મારે ના એટલી ટાંક રહી. એ સોરઠની ભાષાનો શબ્દ હે. એ સોરઠની ભાષાનો શબ્દ રહ્યો. એ સોલંકીઓને સમજાણો નહીં. અને આ ચિઠ્ઠી રહી, એ ચિઠ્ઠી રા નવગણને બોલાવવા માટેની ચિઠ્ઠી સિપાહીઓ રિયાઈ પોતાની સાથે લઈને દેવાયત બોદરના ઘરે માં સોનલને બોલાવવા માટે જાય અને ચિઠ્ઠી આપે. ચિઠ્ઠી વાંચીને પોતાના આસુડા રહ્યા. એ આસુડા રહ્યા આ આહિરાણી રહી એ પાડતી નથી, પણ એ આહુડાને પી જાય. અંતમાં લેખું હોય રા રાખતા વાત કરજો. એટલે એનો આ તો ભલામણા ચતુર આહિરાણી હતી. કીધું ને આગળ, મેં તમને કીધું ને આગળ કે જ્યારે એવો સમય આવશે ત્યારે હું આહિર તમને કહીશ કે આહિરાણી રહી એને પુત્રના મોહ ન હોય, એને પોતાના પુત્રના મોહ ન હોય. સામે જુનાગઢ હોય ત્યાં સુધી. અને એમ કહેવાય એ આહિરાણી રહી એ પોતાના એક ને એક દીકરો, પોતાનો એક ને એક દીકરો નામ એનું ઉગો હે. નવગણને રીઓ એ ત્યાં રાખે છે અને ઉગાને સાથે લઈને ગામમાં પંચાયતમાં સાથે લઈ જાય. અને ત્યાં આ આહિરાણી રહી એમ કહે કે હાલો આયર, આ આપણો નવગણ. જો તમે ખાનદાની જોઈ એ ઉગાની. અહીંયા એક બીજી વાત પણ નોંધ કરવી પડે. બીજી વાત પણ અહીંયા આપણે જોવી પડે કે એની ખાનદાની કેવી હશે. એ નાના એવા ઉગાની ખાનદાની કેવી, મોઢામાંથી એવું બોલતો નથી કે હું રહ્યો એ નવગણ નથી, હું તો ઉગો છું. જો અહીંયા ખાલી એટલું બોલી ગયો હોત ને એ દેવાયત બોદરનો દીકરો ઉગો તો અહીંયા વાત પૂરી થઈ જાત ને. આ પ્રસંગ રહ્યો અહીંયાથી આગળ વધે જ નહીં ભલા માણસ. અને એવા દુઆ ન કહેવાત કે જગત જાકારા દે અને રાખે નહીં ઘરમાં રાણ, તેથી માથા હાટે મૂલવે. એ આયરના એંધાણ એવું શા માટે બોલવું પડે? કેમ કે નાનકડા દીકરા એ 6 વર્ષના ઉગાને એટલી ખબર હતી કે આપણા ઘરની અંદર જુનાગઢનું ભાવિ, જુનાગઢનો એમ કહેવાય તો કે રાજા રહ્યો, એ ભવિષ્યનો રાજા રહ્યો એ રા નવગણ બેઠો છે. એટલા માટે મારે અત્યારે મોઢામાંથી બોલાય નહીં કે હું ઉગો હું, મારે રહ્યું એ નવગણ જ માનવું પડે. અને આવા સમય આવે એટલે મારે મારું બલિદાન રહ્યું એ આપી દેવું પડે. આ આયરોની ખાનદાની કહેવાય ભલા માણસ. એટલા માટે કહેવું પડે ગોકુલ કેરે ગોંધરે અને જેદી ન હોત આયર નંદ તો જાદવ કેડું જગતમાં એ કોઈ દી ફૂટત નહીં ફરચંદ. હા ભલા માણસ. અને એ ઉગો રહ્યો, એ ઉગાને સોલંકીઓ રહ્યા એ ત્યાં મારી નાખે, કાપી નાખે. નવગણ સમજીને કાપી નાખે. અને આ આહિરાણી રહી એ આવડા પાડતી નથી. મિત્રો આ તમે કલ્પના તો કરો, તમે વિચાર તો કરો. આવી ઘટના આ ધરતી સિવાય તમે બીજે ક્યાં ગોતવા જઈશો? આવી ઘટના રહી બીજે ક્યાંય મળશે નહીં. આ ઘટનાને 1000 વર્ષ થઈ ગયા. 1000 વર્ષ પહેલાં નહોતી આ ઘટના કોઈ દી ઘટી અને 1000 વર્ષ થઈ ગયા તો પણ આ ઘટના રહી હજી સુધી ઘટી નથી. તમે આ ક્યાં બીજાના દીકરાને બચાવવા માટે થઈને જો પોતાના દીકરાનું બલિદાન આપવું પડતું હોય ને તો પણ એ બલિદાન આ ધરતીના માણસો રહ્યા આપે. એ આ સોરઠની ધરતી. એટલા માટે કીધું ને આપણે કે સોરઠ ધરાને સંચરો અને ન ચડ્યો ગઢ ગિરનાર, ન નાયો દામોદર રેવતી, એનો તો એડે ગયો અવતાર. એને એમ કહેવાય છે મિત્રો કે આ સોલંકીઓના હાથે રહ્યો ઉગો કપાય. આ ઘારિયા એ દેવાયત બોદર અને એ સોનલ દે એટલે કે માં સોનલ જે ઉગાના માં એ આ ઘારિયા એ બંને પોતાની અંદર આ ઘાને પડવા નથી દેતા. એમને રૂજ આવી જાય એવા ઘારિયા એ સહન કરે છે મિત્રો.
અને પાછું કોઈક વ્યક્તિએ સોલંકીઓના મંત્રી સોલંકીઓના સુબામાં આવીને કોઈક વ્યક્તિએ પાછી કાન ભંભેણી કરી. મેં તમને કીધું ને, અમુક એવા માણસો હોય રાજની અંદર જે ખોંચરા હોય, પાછા કોઈ વ્યક્તિ આવીને કાન ભંભેણી કરીએ કોઈ ખોચરી વ્યક્તિએ કે તમને એવું છે કે અત્યારે જે મરાણો એ નવગણ મરાણો. ના 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 ના, એવું માનતા નહીં. તમે એવું માનો મંત્રી કે આ રહ્યો એ નવગણ કપાણો, નવગણને તમે માર્યો? ના 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 ના, એ વાત તો હાવ ખોટી છે ભલા માણસ. આ દેવાયત બોદરને હજી તમે ક્યાં ઓળખો છો? આ દેવાયત બોદરને હજી તમે ક્યાં હરખી રીતે જાણો છો? આ તો રાજને બચાવવા માટે થઈને, રાજના વ્યક્તિને બચાવવા માટે થઈને, યુવરાજને બચાવવા માટે થઈને પોતાનું બલિદાન આપી દે. નવગણ તો એ ઘરે રહ્યો, નવગણ તો એ ઘરે રહ્યો, એ ઘરે કિલકિલાટ, એ ઘરે રમે ભલા માણસ. જે મરી ગયો એ તો એનો ખુદનો દીકરો ઉગો મરી ગયો, એમ એવું છે. આની માટે પરીક્ષા કરવી પડે. એમને અમે પણ, અમારામાં પણ થોડીક માનવતા હોય ભલાવાણા. એમને એમ કોઈ અમે બીજા દીકરાને ન મારી. પાછો રહ્યા એ દેવાયત બોદર અને એ આયરાણીને પાછા રહ્યા એ ઘરના દરવાજા રહ્યા એ ખેકડા. સોલંકીઓના સિપાહીઓ આવીને પાછા આવી ગયા કે ચાલો પાછા, ચાલો પાછા પંચાયતમાં, ગામના પંચાયતમાં પાછા ચાલો. દેવાયત બોદર કે હાલો બાપા, પાછા હાલી, એમાં શું? પાછા આયર અને આયરાણી રિયાઈ આવીને ઊભા રહ્યા હે. અને આ સોલંકીઓનો મંત્રી કહે કે આ દીકરો રહ્યો એ તો તમારો મરાણો હોય. હકીકતમાં જુનાગઢનું રતન થયું તો તમારા ઘરે તમે હાચવીને બેઠા હો. ના 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 બાપા, એવું નથી. આવું 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 તમને કોણે કીધું? આવી ખોટી વાત તમને કોણે કીધી? જે મરાણો, જેનું અવસાન થયું એ તો નવગણ જ છે, અમારો દીકરો નથી. તો એમ એની માટે પરીક્ષા કરવી પડે, એની માટે તમારી કસોટી કરવી પડે. તો કસોટીમાં શું કરશો બાપુ, શું કરશો મહારાજ? અને ત્યાં સામે આ સોલંકીઓનો નિર્દય સુબો, એમ કહેવાય નિર્દય મંત્રી, એમ કહે કે આ જે દીકરો મરી ગયો ને, એ મરી ગયેલા દીકરાની આંખું કાઢો. સાંભળજો તમે, એ મરી ગયેલા દીકરાની આંખું કાઢો અને એ આંખું ઉપર એ આયરાણીને ચલાવો. જો એ આયરાણીની આંખમાંથી એક પણ આવડું ન નીકળે, એનું મોઢાની રેખા ફરે નહીં, તો આપણે માની લેવાનું કે આ નવગણ હતો. પણ એ આંખું ઉપર આ આયરાણી ચાલતી હોય અને આંખમાંથી આવડા પડવા લાગે, મોઢાની રેખા ફરી જાય, તો આપણે એમ માનશું કે આ આયરાણીનો દીકરો ઉગો હતો. આ તમે જુઓ તો ખરા, આ ઠાકર પરીક્ષા કરતો હશે તો એ કેવી કરતો હશે? આ ભગવાન પરીક્ષા કરતો હશે તો એ કેવી કરતો હશે? પોતાના દીકરાની આંખું રહી, એ પોતાના દીકરાની આંખું ઉપર ચાલવાની પરીક્ષા. અને કહેવા દો મિત્રો કે આ પોતાના દીકરા એની આંખું ઉપર આ આયરાણી ચાલી જાય છે અને આંખમાંથી એક પણ આહુનું ટીપું પડતું નથી, મોઢાની રેખા ફરતી નથી. એ ઉપરથી સાબિત થાય કે જે આ આંખ ઉપર આયરાણી ચાલી, એટલે એનો મતલબ એ છે આ જેનું અવસાન થયું, જેને આપણે વિંધી નાખ્યો, એ ખરેખર નવગણ જ હતો. એનો દીકરો ઉગો નહોતો, હકીકતમાં ઘરે રહ્યો. એ તો ઉગો હે, નવગણ મરી ગયો હે. સોલંકીઓને શાંતિ થઈ હે, પાછા પોતપોતાના એમ કહેવાય તો કે મહેલમાં, અને અહીંયા આયર અને આયરાણી પોતાના ઘરે ચાલ્યા જાય. આ આયરાણી તમે જુઓ તો ખરા, આહુડાને પીન આ આયર અને આયરાણી રહ્યા એ જુનાગઢના ભાવિને મોટું કરે. આગળ જતા 15, 16, 17 વર્ષની રા નવગણની ઉંમર થાય. હારોહાર જાહલની ઉંમર પણ એટલી થાય છે. જાહલની ઉંમર પણ એટલી છે. જાહલની સાથે વિવાહ કરાવવા માટે દેવાયત બોદર કોઈક વ્યક્તિને ગોતે છે. અને ત્યાં એક સભા, એક મીટિંગ, કોઈ એક સમૂહ
નું આયોજન થયું હોય ને ત્યાં દેવાયત બોદર રિયા એ મિટિંગની અંદર, એ સભાની અંદર મુખ્ય વ્યક્તિ હોય છે. અને ત્યાં કોઈ એક યુવાન રહ્યો, એ હોલ 17 વર્ષનો યુવાન રહ્યો, એ દેવાયત બોદરને આવીને કહે કે દેવાયત ભાઈ, જો આપી જ દેવો તો, જો આપી જ દેવો તો આશરો નહોતો આપવો. આ આયરનો તમે ધર્મ લઈ જવો હોય દેવાયતભાઈ. જો તમારે નવગણને આપી જ દેવો તો સોલંકીઓની સામે, તો પછી લેવો નહોતો, તો પછી સાચવવો નહોતો. શું આમાં તમે આપણા કુળનું નામ રોશન કર્યું? અને ત્યાં દેવાયત બોદર એમ કહે કે ધીમે બોલ, ધીમે બોલ, ધીમે બોલ મારા વાલા, ધીમે બોલ, ચાલ બાજુમાં, ચાલ બાજુમાં. તને અગત્યની વાત કરવાની, તને એક અગત્યની વાત કરું કે જે આપ્યો એ નવગણ નથી આપ્યો. નવગણ તો એ ઘરે રહ્યો, જે આપ્યો એ તો ઉગું આપ્યો. અને આ એક વાત યુવાને આવીને કરી ને, દેવાયત બોદરની પાસે આવીને નાનકડી એક વાત કરી, એ ઉપરથી દેવાયત બોદરે નક્કી કર્યું, જો દીકરી દેવી હોય ને મારે, જો જહાલને દેવી હોય ને, તો જહાલને મારે પરણાવી હોય ને, તો જહાલના લગ્ન કરાવવા હોય ને, તો આ વ્યક્તિ હારે કરાવાય. કેમ કે આ વ્યક્તિ સાચો વ્યક્તિ. અને કહેવાય છે મિત્રો કે આ જે સત્ય બોલનાર વ્યક્તિ સાથે દેવાયત બોદરની દીકરી જહાલના વિવાહ રિયાઈ નક્કી થયા. અને ત્યાં આ સમગ્ર આહિર સમાજ રહ્યો એ ભેગો થાય, દેવાયત બોદરને ત્યાં ભેગો થાય. અને દેવાયત બોદર એમ આહિર સમાજની સામે એક વાત મૂકે છે કે આવું હરખનું ટાણું છે, ઘણા વર્ષો પછી મારા આંગણે આવા હરખનું ટાણું આવીને ઊભું રહ્યું હોય, તો ચાલો ને આપણે હરખના સમાચાર રહ્યા, આપણે આ આનંદના સમાચાર રહ્યા. મારી દીકરી જહાલના લગ્નની અંદર આપણે સોલંકીઓને પણ બોલાવી, ચાલો ને. થોડીક ચર્ચા વિચારણા, થોડીક રકજક થાય કે આપણું સોલંકીઓ સાથેનું આવું વેર અને આવી પરીક્ષાઓ થઈને તો પણ આપણે એમને બોલાવાય. અને ત્યાં અંતમાં એક ખરડો એ મુજબનો પસાર થાય કે કાંઈ વાંધો નહીં, ભલે ને આવે. અને આ સમગ્ર આહેરોનો સમૂહ, આ સમગ્ર આહેરોનું સંઘ રહ્યું, આ સમગ્ર એમ કેવું હોય તો એમ પણ કહી શકાય, આ સમગ્ર આહેરોની જે સેના રહી, એ સેના રહી એ ઉપરકોટના કિલ્લા તરફ ગતિ કરે. ઉપરકોટના કિલ્લા તરફ પ્રયાણ કરે. અને 5 મિનિટની વાર હોય ત્યાં દેવાયત બોદર એમ કહે કે હાલો ને આપણે થોડોક અહીંયા થાક ખેલી, ઘણા સમયથી આપણે આવી, થોડોક અહીંયા આપણે 5 મિનિટની ઉપરકોટ પહોંચવાની વાર હે, આપણે થોડોક અહીંયા વિયામો ખાઈ, થોડોક આપણે અહીંયા થાક ખાઈ. અને એમ કહેવાય છે મિત્રો કે આ 5 મિનિટની વાર હોય છે. અને ત્યાં આ ચર્ચા રહી પાછી દેવાયત બોદરની. સાંભળો, હવે જે વાત કરું એ સમગ્ર આયરો સાંભળો, સાંભળો તમે, કે જે આપણી હારે આ દીકરો રહ્યો, એ દીકરો રહ્યો એ નવગણ છે. જે કપાણો આજથી 10-12 વર્ષ પહેલાં યુગો હતો, આ રહ્યો એ નવગણ છે, સોરઠનો, જુનાગઢનો ધણી છે. અને મારી એવી ઈચ્છા છે કે આ જુનાગઢની ગાદી રહીને એ આજ આપણે એને આપી દઈએ. અને એટલા માટે અમારા રાજભાની એક કવિતા સરસ મજાની મને યાદ આવે છે. એક સમયે કે દેવાયત બોદરના સપને આવી અને રાજપૂતાણી બેન, દેવાયત બોદરના ની સપને આવી અને રાજપૂતાણી બેન, તારાને સ્વર્ગની ગાદી, મારાની હાવ બરબાદી, તારાને સ્વર્ગની. શું કહે દેવાયત બોદર રિયા એક વાર આમાં, જો વાત હું અહીંયા મૂકું, વાત 5 મિનિટની ચર્ચા એ થોડીક વાર અહીંયા મૂકું ને એક વાત રહી બીજી કરું કે દેવાયત બોદર રિયા એકવાર આરામથી સૂતા હોય અને ત્યાં એમના સપનાની અંદર એમની રાજપૂતાણી બેન આવે, સોનલદેવ પરમાર આવે ને શું કહે કે દેવાયત બોદરના જી સપને આવી અને રાજપૂતાણી બેન, તારાને સ્વર્ગની ગાદી, મારાની હાવ બરબાદી. હે ભલા મને આ તું શું કરેશ? કેદી મારા દીકરા નવઘણને તું ગાદીએ બિયાડીશ? તારા દીકરો ઉગાતો આયા ઇન્દ્રને થપાટ મારીને સ્વર્ગની ગાદીએ બેહી ગયો, પણ હવે મારા દીકરાનું શું? અને ત્યારે સામે આયર જવાબ આપે છે
કે આ આયરો ને તું તો ઓળખે બેની, તને વધુ શું બોલું વાત. કે આ આયરો દે તું તો ઓળખે બેની, તને વધુ શું બોલું વાત. એવું જે દી આવશે ટાણું, તે દી એને દઈશ જુનાણું. એવું જે દી આવશે ટાણું, તે દી એને દઈશ જુનાણું. કે આહી રાણી તું તો થાઈશ માં. હવે આજ સોનલદેવ પરમાર પાછા ઉગાની જનેતા માં સોનલના સપનામાં આવે નહીં કહે કે આહી રાણી તું તો થાઈશ માં દુખી, તને વધુ શું બોલું વાત. એ આહી રાણી તું તો થાઈશ માં દુખી, તને વધુ શું બોલું વાત. સોની નથી સ્વર્ગની સીમો, ભેડા વાલબાઈ ને ભીમો. સોની નથી સ્વર્ગની સીમો, ભેડા વાલબાઈ ને ભીમો. મહાદેવે એની માળામાં પહેરો, તારા માથા ઉગાનાનો મેર. મહાદેવે પણ પોતાની માળાની અંદર એક ઉગાનું માથાનાનો મેળ કરીને મૂકી દીધો હોય કે મહાદેવે એની માળામાં પહેરો, તો માથા ઉગાનાનો મેર. તે દૂનો નશો એને એટલો લાગ્યો, નથી પ્યાલો ભાંગનો માગ્યો. નશો એને એટલો લાગ્યો, નથી પ્યાલો ભાંગનો માગ્યો. કે હતા મોઢે ને હાલ્યો જમારો, આયરોનો કુળ ભાણ. ધન્ય તારી માત ઉગાજી, એવી ગગનમાંથી નોતરું ગાજી. દેશભક્તિની દાજમાં યુગાને મીઠડું લાગ્યું મોત. હવે ની કડી સાંભળજો, બહુ મજાની કડી. ફરીથી એકવાર કડી બોલું, કડી બોલાય નહીં. કે દેશભક્તિની દાજમાં તો ઉગાને મીઠડું લાગ્યું મોત. ઉગાને યાદ જો કરશે, દેવોનો દિન સુધરશે. ઉગાને યાદ જો કરશે, દેવોનો. જો ઉગાને તમે હવારના પોરમાં યાદ કરી લો ને, તો દેવોનો દી સુધરી જાય. આ ઉગો મેં તમને આગળ ખાલી કલ્પના તો કરો. એ 6 વર્ષનું બાળક, એના માથાની ઉપર તલવાર હોય ને, ખાલી બાળક એટલું બોલી ગયું હોય કે હું ક્યાં નવગણ છું, હું તો ઉગો છું. તો આ ઘટના ઘટે ખરી. આ રાજબાની સરસ મજાની કવિતા કે દેવાયત બોદરના સપને આવી, એની રાજપૂતાણી બેન, તારાને સ્વર્ગની ગાદી, મારાની હાવ બરબાદી. આ આયરને તું ઓળખે બેની, તને વધુ શું બોલું વાત. એવું જે દી આવશે ટાણું, તે દી એને દઈશ ચૂનાણું. આહી રાણી તું થાઈશ માં દુખી, તને વધુ શું બોલું વાત. સુની નથી સ્વર્ગની સીમો. અહીંયા અમારી ભેડા વાલબાઈ ને ભીમો છે, સુનું નથી અહીંયા કંઈ. અને આ 5 મિનિટની ચર્ચા કરીને દેવાયત બોદર એમ નિર્ણય કરે કે આજે જ આપણે નવગણને ગાદીએ બેસાડી દેવો. આજે જ આપણે નવગણ સોલંકીને હરાવીને આ બાજુ તમે વિચાર તો કરો ભલા માણસ. પોતાના દીકરા આપે એટલું તો નહીં, અહીંયાથી તો વાત ખરી, પણ બીજાના દીકરાને ગાદીએ બેહાડવા માટે પોતાના બલિદાન આપે. એ આયર કહેવાય ભલા માણા, એ આયર કહેવાય. અને સોલંકીઓની સામે આયરો રહ્યા, એમણે યુદ્ધના મંડાણ માંડ્યા. આયરો ખૂબ લડ્યા અને સામે સોલંકીઓને હરાવ્યા છે. અને ત્યાં નવગણને જુનાગઢની ગાદીએ બેસાડ્યો. અને દેવાયત બોદર ખૂબ રાજી થાય. પોતાના માણસોને એમ કહે કે જાઓ જાહલને કેળવો. અને જાહલ પાસે સમાચાર આવતા જાહલ એમ કહે કે માં નવગણ રહ્યો, મારો ભાઈ રહ્યો, એ જુનાગઢની ગાદીએ બે ગયો હે. ત્યાં આ માં સોનલ એમ કહે હે, ઉગાની જણેતા એમ કહે કે લાવો મારી માટે કાળો હાડલો લાવો, મારે હોગ કરવો પડે. આ આટલા વર્ષથી હોગને હાચવીને બેઠી હું, મારા દીકરા ઉગાનું બલિદાન મેં આવડા નથી પડ્યા એટલા વર્ષથી.
આવી વાત કરવા જઈએ તો આપણી આંખમાં પણ આવડ આવી જાય. એવું આ સોરઠની ધરતીનું એવું આ બલિદાન છે, એવી આ વાત છે. તો મિત્રો, આ હતી સૌરાષ્ટ્રની ધરતીની એવી ખમીરાતવાળી વાતો, જુનાગઢની ધરતીની એવી અમીરાત અને ખમીરાતવાળી વાતો, જે આપણે સાંભળી અને આપણે ગૌરવ લઈ શકીએ કે આ ધરતી. તો મિત્રો, વિડીયોને ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, લાઈક કરજો, શેર કરજો, આરોહાર કોમેન્ટ કરજો. આભાર, ધન્યવાદ.